સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાગરૂપે ડભોઈ સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ ઉમટી રહી હતી। મહત્વનું છે કે ડભોઈ નગરપાલિકાની 36 બેઠકો, તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા હતા। સવારના 11 વાગ્યાથી જ સેવા સદન સંકુલ કાર્યકરોના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજરી આપી હતી અને તમામ બેઠકો પર ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। भारतीय जनता पक्षના ઉમેદવારોને મત આપે કોઈ જીતાડે અને ખાતરી આપું છું ભારતીય જનતા પક્ષનું બોર્ડ બન્યા પછી જે છેલ્લા 5 વર્ષમાં કામો થયા છે એના પણ ડબલ ગતિએ કામો વિકાસના આગળ વધશે। આપના મારફત ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને 32 માંથી ઓછામાં ઓછી 30 સીટો ભારતીય જનતા પક્ષ જીતશે એવી ખાતરી પણ ખૂબ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે। કેસરિયા લહેર વ્યાપી ગઈ છે ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારે બહુમતીથી બોર્ડ બનશે એવી અમારો વિશ્વાસ છે અને સર્વે ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।